નિર્મળાબેન, સાગર ડોબરિયા, ઇન્દુબા જાડેજા. જય સચ્ચિદાનંદ. નિર્મળાબેન. બોલો. ફાઇલ 2 ને છે ને લોભની ગાંઠ બહુ જ મોટી છે, એટલે એ કચકચ થાય ને તો મારાથી દુઃખ અપાઈ જાય છે. તો એ નેગેટિવ આપણે રહેવા દેવાની એની ગાંઠને. આપણે ડકો નહીં, આપણે ખાવા પીવા રહેવા, ઘર ખર્ચ, માંદગી બધા મળ્યા કરે છે ને. તો ગમે તે વસ્તુ લઈને એમાં એ ના પાડે, ઘર વખરીમાં વસ્તુ જોતી હોય ને તો હા, તો જેટલું આપણે સંકોચ જેટલું થાય એટલું કહેવાનું કે આ જરૂર છે. બીજે દાડે પાછું કહેવાનું કે જો આમે મુશ્કેલી છે, આટલી જરૂર છે ને આટલો ખર્ચો થશે, બહુ નહીં થાય, હાંચવીને વાપરીશું, અમે જેટલું ટકે એટલું વધારે ટકાવીશું. એ ઘરમાં કચકચ કરે ને પછી બાયણે છે ને એને કોઈને જરૂર હોય ને તો આપી દે છે. હા, એટલે એટલું એ થોડું ફેર પડે. એટલે આપણા તરફથી દુઃખ આપવાના બંધ કરો ને, કચકચ કરવાની બંધ કરો. આપણે ક્યાં જરૂર છે નથી તો પછી જે નાથી ચાલતું એનાથી ચલાવો. પછી 2-4 દાડે પાછું કહેવાનું કે આ જો આ વસ્તુ સાણસી છે નહીં, અત્યારે કપડાથી ઉપાડીને તપેલા ઊંચીને મૂકું છું, સાણસીની જરૂર છે, એટલો ખર્ચાની જરૂર છે. ધીમે ધીમે 2-3 દાડા પછી મન પલળશે તો લાવી આપશે. બીજાને પૈસા આપ્યા હોય ને પાછા આવતા નથી ને. નહીં, બરાબર છે. એમને જે વ્યવહાર કરવો હોય કરવા દો. અને એ ત્યાં કેવું હોય છે, માન હોય છે. અહીં લોભ હોય ને ત્યાં માન હોય. આપો ને એટલે લોકો શેઠની વાવા બોલે એટલે બની જાય. પણ આમાં એ રાગદ્વેષના હિસાબ આપણા છે એ આપણે ચોખ્ખા કરવા છે. એમની ભૂલ કાઢવા જેવું નથી, પ્રકૃતિ છે એવું સમજવાનું. અને ધીમે ધીમે જે પોસિબલ હોય સોલ્યુશન લાવવાનું. હવે તો ઘણું ઓછું થઈ ગયું છે. ઓછું થયું છે ને? હા. એ પહેલાં કહેવાનું મને તો કેટલો આનંદ થાય કે ના ફેરફાર થયું જ્ઞાનથી. અને રહેવાની પ્રકૃતિ એ ઘસાતી ખાલી થવાની. પણ આપણે એડજસ્ટમેન્ટ એવું લેવા કરો એની સાથે બહુ કકડાટ ના થાય અને વિનંતીથી ભાઈ આટલી જરૂરિયાત છે લાવી આપો તો સારું. તો ધીમે ધીમે કરશે બધું. તો અને બીજા મમ્મીના પૈસા એવા છે ને એ મારે દાદામાં લખાવા છે, તો એ પુણ્ય કોને મળે? એ તો બધાને જે બધા અનુમોદના આપે ત્યાં સુધી બધાને મળે. કર્યું કરાવ્યું ને અનુમોદ. આપણે પુણ્ય કમાવા નથી આપતા, આપણી લોભની ગાંઠ છોડવા માટે આપીએ છીએ. અને મતલબના નામે આપો તો આપણે ભાવના કે એમને પુણ્ય પહોંચો, આપણી ભાવના છે. પણ એને છે ને નેગેટિવ નીકળતું નથી અને એ પ્રશ્ન પૂછી નથી અક્ષાત આવ્યા છે. હા, તો આપણે કહે ને કે અહીંયા આવ્યા છે ને એટલે બધું ખાલી થશે ભરેલો માલ. પોઝિટિવ ઓટોમેટિક ભરાયા કરશે. એમ તો સેવાય આપે છે. કેટલું સારું કહેવાય. એટલે આ બધી સારી વસ્તુ કહો ને પહેલાં એ લખ્યું જ છે એમાં. આ લખ્યું પણ છેલ્લે લખ્યું છે. મારે વાંચવાનું શરૂ થાય ત્યાર પહેલાં તમારું બોલવાનું ચાલુ થઈ જાય. પણ આપણે તો આ પોઝિટિવ જુઓ અને આનંદ મારો. અને અમુક પ્રકૃતિ રહેવાની અને એ પાછું કહે ને સાચવીને ભવિષ્ય માટે જરૂર પડે તો બધું આપવાના જ હોય. એક લઈ જવાનું નહીં જોડે કોઈ. એટલે ભવિષ્યમાં જરૂર હોય એની માટે સાચવીને વાપરતા હોય. એટલે પ્રકૃતિ છે અને હેતુપૂર્વક હોય. એટલે આપણે બહુ ડખો કરવા જેવો નહીં, ભૂલ કાઢવા જેવી નહીં. પ્રેમથી સામે એડજસ્ટમેન્ટ લઈને પ્રેમથી જોડી રહેવાનું. જય સચ્ચિદાનંદ. સાગર ડોબરિયા, ઇન્દુબા જાડેજા, હરેશભાઈ વિઠલાણી, ATPL. જય સચ્ચિદાનંદ. સાગર ડોબરિયા. પૂજ્યશ્રી, આપણે અમારા ફેમિલીમાં છે ને 2 ઘર એવા છે કે એકદમ આપણે જોઈએ ત્યારથી બહુ ટાઈમથી પાછળ રહી ગયેલા હોય. તો આપણે હવે ધંધામાં એને હારે લઈએ પછી ઘણીવાર એવું થયું કે 2ને હારે લીધા પણ આપણે એને હેલ્પ જ કરવા માગતા હોય કે આપણા નિમિત્તે કે કંઈ બી આ થોડાક આગળ આવે ને કમાતા થાય. તો હવે એમાં એવું બન્યું કે બંને થોડાક પાછળ પડ્યા અને ધંધા વાઇન્ડ અપ કરવા પડ્યા. તો હવે મને અંદરથી એવો ભોગવટો રહ્યા કરે કે આપણા નિમિત્તે એને કંઈ દુઃખ થયું કે આપણે એને સારી જ ભાવના હતી કે આપણે આપણી યારે આવે અને થોડાક કમાય પૈસા અને થોડાક આગળ આવે, પણ અંદર એવું રહ્યા કરે છે કે હારું આપણા એને લાવ્યા ને થોડુંક પાછળ પડ્યા એમ. ના, એટલે આમાં તો કેવું છે, એ બધું પુણ્ય પાપનો હિસાબ જ એમાં આવી જાય છે. હવે બહારનો ઉપાય તો આપણે કર્યો પણ તોય સફળતા પૂરેપૂરી ના મળી. બીજો અંદરનો ઉપાય કરો. 2 ઉપાય છે અંદરનો. એક તો સત્સંગમાં આવતા થાય, સત્સંગમાં આવે તો સાચી સમજણ મળે, સાચું જ્ઞાન મળે. અને બીજું કલાક અસીમ જે કાર કરતા થાય તો ધીમે ધીમે સંસારના વ્યવહારના અંતરાય તૂટે અને વ્યવહાર બધો નોર્મલમાં ચાલ્યા કરે. પછી આપણા તરફથી અંદર આમ કેવું હોવું જોઈએ કે આપણે અંદરથી એના માટે કંઈ પ્રાર્થના કે આ તે કે દાદા એને લક્ષ્મીના અંતરાય તોડી આપે, આ તે તોડી આપે એમને એમને તૂટે એવી કૃપા કરો બસ. ઓકે. અને એને કહેવાય કે તું કંઈક કરીશ ને તો વધારે ફાયદો મળશે. ભાવના કર, અસીમ જયકાર કર અને ધીમે ધીમે એ તમે ધંધામાં એને જાણો તો ધંધામાં સિન્સિયરલી તું કામ કર તો અંતરાય વહેલા તૂટશે બધું. બીજું છે એક પૂછું
હા આપણે એક રોજ નિશ્ચય કરતા હોય કે એક શુદ્ધાત્મા સિવાય બીજું કોઈ જોતું જ નથી આ દુનિયાની કોઈ વસ્તુ, અનુભવ સિવાય, બરોબર. બરોબર. પણ પછી ઘણીવાર એવું થાય કે આપણી આજુબાજુમાં બિઝનેસ કોમ્પિટિશનમાં કે આપણે એને જોઈએ, એની પ્રગતિથી આપણી જલનસી નથી થતી, પણ એને જોઈએ એટલે અંદર એક ક્યાંક ખૂણે એવું હોય છે કે આપણે બી આવું કરીએ, કે આપણે બી આટલી લક્ષ્મી આવે, કેમ એટલું અંદર એ ખૂણામાં રહ્યા કરે છે. પણ એક નિશ્ચય એવો પાકો હોય છે કે આપણે શુદ્ધાત્મા સિવાય બીજું કોઈ જોતું જ નથી. એટલે બે ભાગ જુદા પડે છે. સાગરભાઈને વ્યવહારમાં જેવો વ્યવસ્થિતમાં ભલે હો, અને આપણને શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતો નથી. એ સાગરભાઈને ઈચ્છા થાય કે આવું વધારવું છે તો સંજોગ મળે તો વધારો, અને સરસ મળતું હોય તો મળવા દો. એ વ્યવસ્થિત એટલે રિલેટિવમાં જે હો તે ભલે હો, રિયલમાં મારે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોતો. એટલે બે ભાગ પાડી દેવાના. આ ભાગ સાગરનો, આ ભાગ આપણો શુદ્ધાત્માનો. સમજાયું ને? હરેશભાઈ વિઠલાણી, કૈલાશબેન લિંબાચિયા, સત્યવીર મહાલા એટીપીએલ. હરેશ વિઠલાણી એટીપી. બોલો. પૂજ્યશ્રી, આ પુણ્યથી જો લક્ષ્મી આવતી હોય તો પછી આ બધું કામ ધંધો કરવાની કંઈ જરૂર તો ન પડે ને? હા, જરૂર ન પડે. પણ જો ને આપણે ત્યાં બાબો જન્મે છે તે કંઈ થોડું કામકાજ કરે છે? બેબી જન્મી તે થોડું કામકાજ કરે છે? નિરાતે ખાઈ પીને ભોગવે છે ને? અરે 20-20 25 વર્ષ સુધી ભોગવે છે આપણો પૈસો. ને પછી નોકરી ત્યાં સુધી ભણે, સરસ કપડાં પહેરે, ખાઈ પીએ, ફરવા જાય, હોટલોમાં જાય, ભોગવે છે ને. પુણ્યનું ફળ છે ને, કામ ધંધા વગર મળે છે ને. હા, એ તો મળે. અને કેટલાક તો બોલો હસબન્ડ હાઉસવાઈફ હોય છે ને, ઘરની વાઈફ, એ આખી જિંદગી કમાતી જ નથી, તોય નિરાતે હિંચકે બેસીને જલસો કરતી હોય. બેનબા શેઠાણી સાહેબ કહેવાય. 3 તો નોકરો, એક રસોઈયો હોય, કામવાળા 2 હોય, અને જો કેવું આમ એક ડ્રાઈવર હોય, એક કામવાળો હોય ને એક રસોઈયો. શેઠાણીની જેમ ફરતા ને, બેન તમે કેટલી મહેનત કરી કમાટ? હું તો નથી કશું કમાતી, એના પપ્પા કમાય કે છે. જો આપણે મજૂરી કરવાની ને વાપરે એ લોકો બધા. જો પુનસાળી છે ને, આપણે પુનસાળી, કે આવા પુનસાળી આપણને ભેગા થાય એટલે આપણે પુનસાળી જ કહેવાય. હા, બરાબર. બીજું પૂછી લો પૂજ્યશ્રી. હા, પૂછી નાખો. આ ગમે એવા હાર્ડ પ્રશ્નો એના ઇન્સ્ટન્ટ જવાબ કેવી રીતના આપણી પાસે નીકળે? એ દાદા ભગવાનની કૃપા છે. જય સચિવ. જય સચિવ. મીનાબેન ખુમાણ, ભદ્રેશભાઈ રાવલ, રશ્મિબેન પટેલ એટીપીએલ. જય સચ્ચિદાનંદ. ભદ્રેશ રાવલ. પૂજ્યશ્રી, લક્ષ્મી ક્યાં સુધી કમાવી જોઈએ એનું કોઈ લિમિટ કેવી રીતે નક્કી કરાય? એ તો પછી આપણે બધું આ આપતાપુત્ર સાથે બેસીને ચર્ચા કરતા હોય, આટલી આવક છે, આટલી પ્રોપર્ટી છે ને આટલી જરૂરિયાત છે, એ પ્રમાણે પછી ગોઠવે છે. અને ઘણા પછી અમુક અમે 2 ભાગ પડે છે. એક તો એમ લાગે કે વાઇન્ડ અપ કરીને મારે દાદાની સેવામાં ફૂલ ટાઈમ જવું છે, એવા ઘણા ગોઠવે છે. ઘણા કે મારે સેવા તો નહીં મેળ બેસે, તો પછી આવક ચાલુ રાખે છે, અને જે સરપ્લસ આવક આવી આપણી જરૂરિયાત કરતાં વધારે એ ચેરિટીમાં સારા કામમાં વાપર્યા કરે છે. પછી હું તો સેવા નથી કરી શકતો, પણ હું સેવા કરનારા લોકોને હેલ્પ થાય એવી રીતે મારે લક્ષ્મીનો ઉપયોગ કર્યા કરીશ, એવી રીતે કરતા હોય. જેમ તમને પણ સ્કોપ હતો મોટો ધંધો કરવાનો, પણ તમે આત્મા તરફ વધારે વળ્યા, એવી રીતે મારા કેસમાં પણ એવું થાય છે કે પુણ્યનો ઉદય હતો અને ધંધો બહુ ફૂલ ચાલતો હતો. મને પણ એવું હતું કે મારે આત્મા તરફ વળવું છે, તો ધંધો પછી વાઇન્ડ અપ કર્યો. તો બહારના લોકોને આ સમજ ના પડે, એમને એમ જ થાય કે આ એમનું ભાઈનું કે છટકી ગયું લાગે. એટલે હવે કઈ રીતે આમાં પતી ગયો ને ધંધો તો બંધ થઈ ગયો. હા, વાઇન્ડ અપ કર્યું છે. અને પછી સદુપયોગ થાય છે કે સેવામાં ફૂલ ટાઈમ સેવામાં છો અત્યારે? બસ તો પછી અને ઘરમાં કંઈ ખાવા પીવા એમ તકલીફ નથી, ના, બધું વ્યવસ્થિત થઈ ગયું છે. હા, બસ તો ચાલવા દો. કોઈ કહે ને તો કે ભાઈ મારે મેં નાનો હતો ત્યારથી નક્કી કરેલું કે 40 વર્ષ પછી મારે બધું, કે 45 વર્ષ, મેં આટલા વર્ષ પછી બંધ કરી, જેટલી આવક છે એમાં મારું સેટિંગ કરવું અને કંઈ આત્મા માટે, ધર્મ માટે, સેવામાં જીવન કાઢવું, એ બધી ભાવના હતી. તો મને સંજોગ મળી ગયા. એક ખાલી એક નાનકડું એ હતું કે અહંકાર અને લક્ષ્મીને વેર છે, એ આ વાત આવી હમણાં, એ સમજાયું નહીં. એટલે ઘણા નહીં કે છે હું ત્યાગી હૈ, નહીં દેખતા હૈ, ઇધર ક્यों પૈસા લાયા, ઉઠાવ. તે અહંકાર એ તરછોડ મારી દે. અથવા કે હમકો કુછ નહીં ચાહતા હૈ, અથવા તો પછી અહંકાર એ કહીને પૈસાને તરછોડ મારે એટલે અંતરાય બહુ પડી જાય. અથવા અહંકાર આગ્રહી હોય, દુરાગ્રહી હોય, એટલે એને માનની એટલી પડી હોય તો પૈસાની મરવા દો, મળે તો ઠીક છે, ના મળે જરૂર, હું તો નહીં છોડું મારું,
એ અહંકારના માર્યા પછી રાગદ્વેષ કરે છે, એના પછી કર્મ એવા બંધાય છે, લક્ષ્મીના અંતરાય પડી જાય. અને ઘણું ખરું સાધુ ત્યાગી બાવો બન્યો હોય એ આવો તિરસ્કાર કરી દે તો એ બીજે અવતાર ઘણા અવતાર એને પછી લક્ષ્મીના આખી જિંદગી ખાવા પીવાનું નીકળ્યા કરે પણ સરપ્લસ ના દેખે બિચારો. મહેનતનું ફળ એને ખાવા પીવાનું મળી રહે, બચે નહીં અને દુઃખી દુઃખી જોઈએ આખી જેમ કે ને એક સંતા તેર તૂટે એવું. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિન. મીનાબેન ખુમાણ, રશ્મિબેન પટેલ, રશ્મિકાંત ધંધુસરિયા, વેરાવળ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. રશ્મિ પટેલ. દાદાવાણી સપ્ટેમ્બર 2000. એમાં પોસે આમ લોભને એમાં 2-3 ક્વેશ્ચન છે. પહેલો છે, જે લોભથી આચાર ના બગડે અને લોભ હોય તો એ લોભ દેવગતિમાં લઈ જાય, એ ઊંચા પ્રકારનો લોભ કહેવાય. તો એ કયો લોભ? એટલે આ બધું સેવા કરવી છે, ભલું કરવું છે, હેલ્પ કરવી છે, તો એ પુણ્ય બાંધે. એનાથી આચાર બગાડતો નથી, બધું ઉલટાનું ભલું કરે, શુભમાં વાપરે. શુભનું ફળ પુણ્ય બંધાય અને પુણ્યથી દેવગતિ મળે. એટલે લોભ જ કહેવાય. સેવા એટલે કરવી સારું છે. કરવાનું એ લોભ કહેવાય. હા એ કરવા પણ કંઈ પણ છે ને એટલે ત્યાં કંઈ પણ આવી જ જવાનું કશાય. હા. અને આત્મા વિતરાગ છે, એને આવું ભલું કરવાની ઈચ્છા ના હોય. આ શું લોકોનું લઈ લેવું એને અશુભ કહેવાય છે, લોકોને આપવું એ શુભ કહેવાય. પણ શુભ ને અશુભ એવથી આત્મા પર છે. પછી કોઈ બહુ લાફો હોય તો તેને કહીએ કે નોબલ કરકસર કરો. હવે આ નોબલ કરકસર એટલે લાફો એટલે શું? બેફામ વાપર્યા જ કરતો હોય તો નોબલ કરકસર કર એટલે શું છે? કરકસર કર કહીએ તો એકલું કરકસર જ કર્યા કરે એટલે પછી વધારે ચિંગુસ થઈ જાય. નોબલ થાય તો લાફો થઈ જાય. એટલે બેલેન્સ રાખવાનું કે નોબલ કરકસર એટલે જરૂર હોય પણ નોબિલિટી એટલે શું? રસોડામાં કરકસર ના કરવાની, ત્યાં સાચવીને બધું વાપરો, છૂટથી વાપરો, જરૂરિયાતનું બધું વાપરો, ખાવા પીવા પહેરવા ઓઢવામાં જરૂરિયાતનું વાપરો. આ લક્ઝરી છે જે વધારે મનોરંજન માટે ચલો ફરવા ગયા અને આટલો ખર્ચો કર્યો અને સારી 3 સ્ટારને બદલે 5 સ્ટારમાં રહ્યા અને ખર્ચા કર્યા તો કે ના, ત્યાં થોડું કંટ્રોલ કરતું. જરૂરિયાત છે તો વાપર પણ કંટ્રોલપૂર્વક વાપર એમ. નોબલ કરકસર કરકસર કર અને બધાને છૂટથી મળે એવું સાથે રાખજે એમ. પછી પેલું કહે છે કે કોક ઝીણા સ્વભાવનો તમને ચાની પડીકી લાવવા કહે ને તમે 30 પૈસાની લાવો તો તે કહે કે આટલી મોંઘી તે લવાતી હશે. આવું બોલ્યો તેથી લોભ પોસાય. અને કોક 80 પૈસાની ચાની પડીકી લાવ્યો તો લોકો લાફો માણસ કહે કે આ સારી છે, તોય પણ લાફાપણાનો લોભ પોસાય. આ થયો લોભનો ખોરાક. આપણે નોર્મલ રહેવું. હવે આમાં લાફાપણાનો લોભ અને તો આમાં કઈ રીતે જાગૃતિ રાખવા? એટલે હવે સંભાવે નિકાલ કરવાનો. આ તો શું છે કે વિજ્ઞાનના બધું ખુલ્લું કર્યું, બધા પ્રકૃતિના પાસા ખુલ્લા કર્યા કે આ કાર્ય બને છે ને અંદર રક્ષણ કરીએ છીએ. લાફાપણું પોસાય છે, પેલાનું કંજૂસપણું પોસાય છે, કરકસરપણું પોસાય છે. પ્રકૃતિ ઓળખાવી, આપણે જાણો અને કોકને દુઃખદાયી થતું હોય તો પ્રતિક્રમણ, નહીં તો જાણો આ પ્રકૃતિ શું કામ કરી રહી છે એને ઓળખો. પણ બહુ એને બહુ ચિકાસવાળું કરવું નથી. સહજ ભાવે પ્રકૃતિ અને ફાઇલ 1 શું કરે છે જુઓ, પછી ઓછી ખબર પડે ન પડી તોય મેં ચીકણું કંઈ કર્મ બંધાવવાનું નથી. આ સંભાવે નિકાલ થતો જશે. પણ પૂજ્યશ્રી અમારે ફાઇલ 1 ને ફાઇલ 2નું આખું ડિફરન્ટ સ્વભાવ બંનેનો. હવે ફાઇલ 2 ને કેવું હોય કે અમારી થોડીક કિચનમાં કશું નહીં કરકસર કરવાની, એમાં છૂટથી બધું, પણ આજુબાજુ બધે કરકસર સ્વભાવ. હવે એમનું તો એ કશે હોય જ ના કરકસર. એટલે મારાથી બોલાઈ જાય કે આવું તો લવાતું હશે, આટલું મોંઘું તો લવાતું હશે, આવું તો બોલ્યા આયા જ કરે એવું. પછી વાળી લેવાનું કે ના, મારા પ્રકૃતિ પ્રમાણે મોંઘું લાગે, બરોબર છે, તમે જે લાયા સરસ કર્યું, સારું કર્યું, મારાથી આવું ચિંગુસથી છૂટે નહીં, બધું તમે બધું બરોબર કર્યું છે. એટલે વાત પૂરી થઈ ગઈ, ભાગાકાર થઈ ગયો, આપણી પ્રકૃતિનો ભાગાકાર થઈ ગયો. પણ મારી પ્રકૃતિ છે એને હું કેવી રીતે હવે? ના, આ આપણી પ્રકૃતિ ક્યારે તૂટે? એ મોટો ખર્ચો કરે ને આપણે એને એપ્રિશિએટ કરીએ, કચકચ ના કરીએ તો આપણી પ્રકૃતિ તૂટ્યા કરે કે ના, એ જરૂરિયાતનું બરોબર છે, એમની દ્રષ્ટિએ બરોબર કર્યું છે. એટલે આપણે જે ઓછું વાપરો હતું એની વિરુદ્ધ થયું એટલે પ્રકૃતિ ઘસાતી ખલાસ થતી જાય.
હા, અને બીજું જે કે છે ને વિતરાગોએ મોક્ષનો માર્ગ એટલે ભેલાડી દેવું, તે સારા કામ માટે, મોક્ષને માટે, જ્ઞાનદાન માટે, મોક્ષાર્થીઓ જિજ્ઞાસુઓ માટે ભેલાડી દેવું. આ જ્ઞાન મળ્યાથી મોક્ષ તો થાય, પણ આ વસ્તુ બહુ હેલ્પફુલ થાય મોક્ષ માટે. હવે આ ભેલાડી દેવું એટલે વાપરવું પારકાને માટે. ભેલાડું જરા શબ્દ એટલે શું? હા, એ બહુ મોટો શબ્દ લાગે. પટેલનો છે પેલો આ ખેતર હોય ને તેને બાઉન્ડ્રી બધી ખોલી નાખે કારણ કે ભેલાડી દો એટલે પછી બકરા ને ભેંસો ને ગાયો ને બધું પેસીને બધું સાફ કરી નાખે. એટલે છૂટથી વાપરે દેવા, બાંધવાનું નહીં, અટકાવવાનું નહીં, એમ કે છે ભેલાડી દો. જે છે બધું પારકાને માટે વાપરી નાખો. પણ એ સ્ટેપિંગથી આવે કે નક્કી કરીએ તો એને હા, નક્કી કરીએ. હવે શું લોભની ગાંઠ હોય ને તો એણે નક્કી કરવું છે કે મારે કંઈ એનાથી છૂટે જ નહીં. એટલે એને નક્કી કરો મારી જે સાધન છે, મારી પાસે આવક છે, અથવા આ મારી પાસે જે સંપત્તિ છે ભરેલી મારી પાસે, બધું ભવિષ્યમાં બધું દાદા ભગવાનમાં હું અર્પણ કરું, ભાવથી અર્પણ કરી દઉં છું. ભલે આમ છોડે નહીં એકે પૈસો, મારે અર્પણ કરી દેવું છે, બધું ભગવાન માટે જ મારે અર્પણ કરી દેવું. મારાથી નીકળતું નથી, એ મારી લોભની ગાંઠ છે. મારો ભાવમાં તો હું ભગવાનમાં 100% આપી દેવા માગું છું. એટલે ભાવ અને વર્તન તો ગયા બહુની પ્રકૃતિ બંધાયેલી, તે ખોલવાની આવી જ લોભવાળી. ભાવ ફેરવી નાખે ને તો એનો ભાવ સુધરી જાય, લોભની ગાંઠ તૂટી જાય મોટો. મરતા સુધી ના સુધરે તો એનો આખો જબરજસ્ત એને ભગવાનમાં બધું મારું અર્પણ થાવો, એ ભાવથી આવતો ભાવમાં ઘણું બધું ગાંઠ ખલાસ થઈ જાય ને. આવો ઉપાય કરી શકાય. પૂજ્યશ્રી શક્તિ આપજો એવો ભાવ. અને બીજો એક તમારે થોડું એવું લોભિયા જેવું છે, આ તો બધું થોડું કચકચ રહે. ફાઇલ ટર્ન ટુનું જોઈએ ને કમ્પેરિઝન થાય ને તો એવું થાય કે એવું તો છે જ નહીં, એટલે એવું થાય કે પોઝિટિવ જોયા કરીએ એમના, એવું થાય. પૂજ્યશ્રી એક એક્સપિરિયન્સ કહેવો છે કહું. 2 વર્ષ પહેલાં અમે લોકો 16માં અહીંયા આવી ગયા ત્યારે બધું વાઇન્ડ અપ કરી દીધું હતું, પણ એક બિઝનેસ હતો એમાં પાર્ટનર જોડે પૈસા નહોતા મળ્યા, વેચ્યો તોય. પછી 2 વર્ષ પહેલાં ડિમ્પલભાઈ સાથે વાતચીત કરી ગુરુ પૂર્ણિમામાં, ત્યાં અમારે જવાનું થયું હતું, થોડુંક બેંકનું થોડુંક લોચા પડ્યા હતા એટલે. તો ડિમ્પલભાઈને મેં કહું હવે એમને ઘરે જ જવાનું છે, તો એમને પૈસા માટે વાત કરીએ કે અમને પૈસા આપે પાર્ટનરશિપના બાકી છે તો ડિમ્પલભાઈ કહે કે ફાઇલ ટુ શું કહે છે? મેં કહું એમને તો કશી પડેલી નથી, એ તો એવું કહે છે કે કંઈ વાંધો નહીં, આપણે ગયા તો ગયા એમ. તો મને કે તમારે કશું કહેવાનું નથી એમ. એટલે આ ફાઇલ 1ની પ્રકૃતિ તો એકદમ અલગ જ, કે આટલી બુદ્ધિ ફરી વળી હતી કે ના હવે ત્યાં જઈએ છે તો કહીશું જ આપણે, એવું બધું મને થઈ ગયું હતું. ફાઇલ 2ને મેં કહું તમે નહીં કહો તો હું કહીશ એમ. પણ ડિમ્પલભાઈએ કહ્યું ને એટલે પછી મેં કહું ના હવે નથી કહેવું. પછી ત્યાં અમે ગયા, એમને ત્યાં 1 દિવસ રહ્યા, તો બિલકુલ એમને વાત જ નહીં કરી આના માટે. પછી 2 વર્ષ સુધી એટલું બધું તપ થયું, એમના દોષ જોવાય પણ આવું વ્યવસ્થિત છે, નિર્દોષ છે, એ બધું જ્ઞાન ગોઠવીને એટલું બધું અત્યારે એમને માટે એટલું બધું નિર્દોષ થઈ ગયું છે કે એમને હવે દોષ નથી દેખાતા. પેલા આયા નહીં પૈસા, ના પૈસા તો ના આવ્યા, પણ મારા રાગદેશ છૂટી ગયા એમના માટે. એ મારે હા મારે એ જોવું હતું કે મારે છૂટવું છે એમનાથી. અને હવે અત્યારે એમનો ફોન આવ્યો કે અમે હવે અહીંયા તમારે ત્યાં આવ્યા છે ઇન્ડિયા, તો આવીએ છીએ. મેં કહું કંઈ વાંધો નહીં, આવો તમે, વાંધો નહીં, આપણે પ્રેમથી રાખીશું. હા એટલે અને આપણને મોટી કમાણી કરાવી દીધી, આપણને વિતરાગ તરફ મોકલ્યા, ઉપકાર એમનો. જય સચિદાન. જય સચિદાન. રશ્મિકાંત ધંધુસરિયા, સોનલબેન સિદ્ધપુરા સુરત, ઈશિત મુલતાણી અમદાવાદ. જય સચિદાન. રશ્મિ વેરાવલ. બોલો. તો પૂછીએ છીએ આપણે કોઈને દુઃખ આપીએ એના તો પ્રતિક્રમણ આપણે શુદ્ધાત્મા જોઈને માફી માંગી લઈએ છીએ, તો આર્ત ધ્યાનના પ્રતિક્રમણ કઈ રીતે થાય? એટલે આર્ત ધ્યાન એટલે શું? ના ગમતો મહેમાન આવે એટલે અંદર ભાવ બગડી જાય, અત્યારે મો ક્યાંથી આવ્યો? તો એ ભાવ એને દુઃખ નથી આપ્યું, આપણે દુઃખે આપતા નથી. ભાવ બગડ્યો એટલે એના શુદ્ધાત્મા પાસે માફી, ભાઈ આવ્યા અને ભાવ બગડ્યા, માફી માગું છું. આપણે મૂળ આર્ત ધ્યાન ગણાતું નથી આપણું, આર્ત ધ્યાનના પરિણામ જેવું ગણાય. એટલે આપણે ભાઈને ફાઇલ 1ને કહેવાનું તમે પ્રતિકોણ કરો, ભાવ બગાડ્યા એના. સાહેબને છેતરવા પડે છે અથવા તો જૂઠું બોલવું પડે છે, પ્રતિક્રમણ કરો, માફી માગો. કોઈ વાર સપોઝ અસાતાને પણ આપણે અર્થ ધ્યાન થતા હોય તો એના પછી પ્રતિક્રમણ, અસાતાના અર્થ ધ્યાન થતું હોય, અસાતાનું, હા, તો એના પણ પ્રતિક્રમણ કેવી રીતે? ના, એનું પ્રતિક્રમણ નહીં કરવાનું, એનું જુદું રાખો. અસાતામાં પછી અકળામણ થાય ને પછી ઘરવાળા કંઈક દવા આપે
ટાઈમે ના આપ્યું છે, તમે સમજો છો આટલું વધ્યું મારે, એ કકડાટ નહીં કરવાનો. એ દુઃખ આપ્યા બદલનું પ્રતિકોણ કરવાનું, આને જુદું રાખીને જોવાનું કે આ ફાઇલ આપણે કહીએ રશ્મિભાઈ આ કંઈ ચિતર્યું હશે તો આવ્યું છે દંડ જમા કરો, હવે ક્ષમતા ભાવે પૂરું કરો. આવા દેહ બધો દંડ આપી રહ્યો છે, આપણે દ્વેષપૂર્વક ભાવ કર્યા હોય, ચીકણો હિસાબ બંધાય તો બહુ દુઃખ આપે છે. ક્ષમતા ભાવે પૂરો કરો, જુદું રાખીને જોયા કરો. પછી એમાં નાની એવી પ્રાર્થના છે, 2 વાક્યની વાંચી શકાય? શું 2 વાક્યની પ્રાર્થના નાની લખેલી છે, હા, એ તો વાંચી આવી ગઈ, શકાય? મેં વાંચી લીધી. વાંચી લીધી. જય તો સચિદાનંદ.